અહીંયા આવો. શું નામ તમારું? હા, શું કામ કરો? કામ શું કરો? આ ગાડીની આખી કાળી કાચ કેમ રાખેલા છે? ગાડીના કાળા કાચ કેમ રાખેલા છે? ગાડીના કાળા કાચ કેમ રાખેલા એમ પૂછો. સ્પેશિયલ તમને કોઈ એડવાન્ટેજ છે? અમરોલી પોલીસ સ્ટેશનમાંથી જો ગાડીના કાળા કાચ કેમ છે? એડવોકેટ મેહુલ બોગરા બોલો. બોલો એડવોકેટ મેહુલ બોગરા બોલું. એક પ્રશ્ન છે, ગાડીના કાળા કાચ કેમ રાખ્યા છે? હા હા ઓકે, ટ્રાફિક પોલીસને બોલાવું છું અહીંયા, ત્યાં સુધી ઉભા રહો. હા, આ જોઈ શકો તમે, એટલા કાળા કાચ છે, ફૂલ બ્લેક ગાડી, બરાબર. અને એ ભાઈને પૂછ્યું આપણે, તો મને એવો જવાબ આપે છે કે આરોપીને લઈ જવાના હોય એટલે અમે કાળા કાચ રાખીએ છીએ. ફૂલ બ્લેક ગાડી, ફૂલ અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારીની ગાડી છે, બરાબર. આખા અમરોલી પોલીસ સ્ટેશનને બોલાવી લેજો તમ તારે, કોઈ વાંધો નહીં. જેટલાને બોલાવે એટલા બધાને બોલાવી લેજો. હા, ટ્રાફિક ઓફિસમાંથી બોલો ને? હા, મેહુલ બોગરા બોલું. એક ફૂલ બ્લેક કાચમાં એક ગાડી છે, આગળ પાછળ નંબર પ્લેટ નથી. જગ્યા છે સ્ટાર રેસિડેન્સી. આ જગ્યા કઈ કહેવાય મારા ભાઈ? સ્ટાર રેસિડેન્સી કઈ? આ વિસ્તાર કયો કે ભાઈ? રજવાડી પાર્ટી પ્લોટ, પછી વિસ્તાર અમરોલી. અમરોલી, હલો. હા, સ્ટાર રેસિડેન્સી અમરોલી. હા હા, સ્ટાર રેસિડેન્સી ની સામે. હા જી, સામે. હા, રોડ ઉપર. હા, એક 4 વ્હીલ નો પાર્કિંગમાં પાર્ક કરેલી છે. હા, પાર્ક કરેલી છે. હા હા, ગાડીનો નંબર નથી, આગળ પાછળ નંબર પ્લેટ નથી ને ફૂલ બ્લેક કાચ છે આખી ગાડીમાં, એટલે શંકાસ્પદ ગાડી છે આખી, સમજી લો. નહીં નહીં, ગાડી લોક છે એટલે અંદર સીસી નંબર તો ના જોઈ શકીએ ને આગળ કાચ. ના ના, એવો ટીસી નંબર કે નથી, જૂની ગાડી છે, i20 ગાડી છે, ગ્રાન્ડ i20. હા જી, હા, ફૂલ બ્લેક કાચ. હા, હાજી હાજી, બરાબર. મેહુલભાઈ બોગરા. મેહુલભાઈ મનસુખભાઈ બોગરા. હાજી હાજી. હા, આ વિસ્તાર કયો છે? અમરોલી સ્ટાર રેસિડેન્સી. સ્ટાર રેસિડેન્સી. હા, અમરોલી સ્ટાર રેસિડેન્સી, રજીવાડી પાર્ટી પ્લોટ ની બાજુમાં. હાજી હાજી. હા, તમારું નામ જણાવો ને ભાઈ. હા, તમે નામ નહીં કહો મને, પોલીસને કહેશો. પોલીસને કાગળ બતાવશો ને, ગાડી તમારી જ છે, બરાબર. ઓકે ઓકે, વાંધો નહીં. હવે આ બ્લેક કાચ વાળી ગાડી છે, આખી પૂરેપૂરી બ્લેક કાચ ગાડીમાં. પોલીસ કર્મચારીને આપણે પૂછ્યું તમારું નામ શું છે, તો મને એવું કહે છે કે હું નામ તમને નહીં કહું. કોઈ વાંધો નહીં, પોલીસ પ્રોપર ઓથોરિટી છે, પોલીસને જણાવશે. આપણને કહેવા માંગતા નથી, આપણને કોઈ વાંધો નથી ને આપણને જાણવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, બરાબર. હવે આ બ્લેક કાચ વાળી ગાડીઓ આપણે જો સામાન્ય વ્યક્તિ રાખે, બરાબર, તો એની ઊભી ફિલ્મ ઉતારવામાં આવે, ઊભા દંડ વસૂલ કરવામાં આવે. પણ પોલીસ કર્મચારી હોય તો આ બધી વસ્તુઓ ગ્રાન્ટેડમાં તમને લાયસન્સ મળે. તમે કાળા કાચ રાખો. મેં એમને પૂછ્યું કાળા કાચ કેમ રાખ્યા, એટલે મને એવો જવાબ આપ્યો છે કે અમારે આરોપીને પકડવાના હોય ને એટલે અમારે કાળા કાચ રાખવા પડે. આ કાળા કાચની આ મુહિમ મેં ઉપાડી છે ને, બીજું એક કારણ છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હું FIR ની કોપી મૂકીશ. એક સ્વિફ્ટ ગાડી, આગળ પાછળ નંબર પ્લેટ નહીં, ફૂલ કાળા કાચ. ચીકુવાડી વિસ્તારમાં એ ગાડીએ 2 ટુ વ્હીલર ચાલકોને ઉડાડ્યા ફૂલ સ્પીડમાં. ફૂલ કાળા કાચ, ડ્રાઈવર નહોતો દેખાતો. FIR ની કોપી હું આ વિડીયોમાં અપલોડ કરીશ, બરાબર. અને પછી તપાસ કરતા જાણવા મળ્યું
કે પોલીસ કર્મચારી હતો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો, એટલે ના તો એનો એ દારૂ પીને ગાડી ચલાવતો હતો કે કેમ એ રિપોર્ટ ના શક્ય બન્યો, કારણ કે અંદર વ્યક્તિ કોણ હતો ને એ જ નહોતો દેખાયો. એટલે કાળા કાચનો ફાયદો, આ ફાયદો મને શીખવાડે છે, પણ આના ગેરફાયદા એટલા છે કે અંદર કોણ છે એ જ ના ખબર પડે. બરાબર, જો આપણે એ પોલીસ એટલે શું હોય ખબર? પોલીસ માટે કાયદા છે ને, કાયદા એ ગીતા સમાન હોય કે ભાઈ કંઈ પણ થાય કાયદાના રક્ષક કહેવાય, કાયદાનો ભંગ કોઈ સંજોગોમાં ના કરે. બરાબર, પણ અહીંયા ઉલટું છે, પોલીસનું ટેગ મળે ને એટલે આપણે સર્વે સર્વ થઈ જાય. કાયદા આપણા ગજવામાં, આપણને કાયદાથી કોઈ લાગે વળગે નહીં. જાહેર જનતા હોય તો બધા કાયદા પાલન કરવાના, પણ પોલીસની ગાડી હોય એટલે એક કાયદો ના લાગુ પડે. હાલ 4,800 લોકો જોઈ રહ્યા છે, વિડીયો શેર કરજો. હાલ હું અહીંયા છું અમરોલીમાં, સ્ટાર રેસિડેન્સીની સામે, આ રજવાડી પાર્ટી પ્લોટ પાસે. આ ગાડીની તમામ ડિટેલ કાઢશું આપણે. હા, પોલીસ સ્ટેશન શું કરવા જવું છે? અહીંયા આવે છે ને, આવે ટ્રાફિક પોલીસ અહીંયા જ આવે. અરે અહીંયા આવે છે પોલીસ, અહીંયા આવે છે પોલીસ, અહીંયા આવે છે, કોઈ વાંધો. તમારે કોઈ જવાની જરૂર નથી, અહીંયા બોલાવી છે ભાઈ મેં. હા, શું એ ગાડી અહીંયા બહાર લઈ લે, ગાડી અહીંથી નહીં જાય. ફરિયાદ કરી છે ને, પોલીસ આવે છે, ફરિયાદ કરી છે. હા હા, કેમ ભાઈ આ ગાડી કાળી હા નો પાર્કિંગમાં તમે ગાડી બી મૂકી છે ને, ગાડી બી મૂકી છે, નો પાર્કિંગમાં જ પડી છે. તમે ક્યાં અંદર એક વ્યક્તિ બેઠેલો છે, દેખાય છે? અંદર વ્યક્તિ દેખાય? અત્યારે ઉતરેલા બેસી ગયો ને, અંદર બીજો વ્યક્તિ પાછળ. હા હા, બોલો બોલો, આમ દૂર રાખ, તમારી બાજુ જ છે, દૂરથી બોલો. હા, આખા દેખાય. વિડીયોમાં હતા, તમે નો પાર્કિંગમાં છે, તમે કેમ નથી બોલતા? હા, ઓકે. તમે પોલીસ હવે પોલીસની નેગેટિવિટી બતાવો. હા, નેગેટિવ. ઓકે, હા, હવે પોલીસનું મોરલ ડાઉન કરો છો. ઓકે તમે કીધું ઓકે, હું પોલીસનું કરો છો જ્યારે વધારે વિડીયો ઉતારીને પોલીસનું મોરલ ઓકે, પોલીસનું પબ્લિક વચ્ચે આટલી પબ્લિક જોવે છે. હા, બરાબર, મારી વાત એમાં તમારો ઈગો હર્ટ થાય, મોરલ ડાઉન નો થાય. આ કાયદાનો ભંગ કરો ને, કાયદાનો ભંગ કરો ને, કાયદાનો ભંગ કરો ને, કાયદાનો ભંગ. પણ મારી વાત સાંભળો, કાયદાનો ભંગ કરો ને ત્યારે મોરલ ડાઉન થાય. હા, એના માટે એમ નહીં, અમે ખુદ ફાઇન તમને લાયસન્સ મળે કાળા કાચ વાળી ગાડી હાંકવાનું, જ્યારે અમને કહે ત્યારે અમે દંડ ભરી દઈએ ને. પણ તમે પોલીસ છો ને, તમને ના ખબર પડે કે કાળા કાચ વાળી ગાડી ના રખાય? કેમ? એમ નહીં, મેં તમને કીધું પહેલા એમ. ભાઈ મારે જે કારણ હતું મેં તમને કહી હા. દીધું. તો જો તમને એવું યોગ્ય લાગતું હોય તો આપણે ફાઇન ભરવાનો, એના માટે બીજો કાયદો છે, હા 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 દંડ ભરવાનો. હા, હા. બાકી એના માટે કે તમે રોડ વચ્ચે બધાને હા. પબ્લિક અબાજ કરો, કેમેરા હા, એટલા લોકો જોવે છે, લોકોને પૂછવું છે આપણે. નહીં, મોરલ ડાઉન ના. એ પૂછી લો કે પોલીસ શું કામ કરે છે. હા હા એ પૂછ્યું પછી હા. કોઈને તમે હા, પૂછ્યું કે જણાવો, પોલીસ તમે જણાવો, તમે જણાવો, કેટલા કલાક કામ તમે કરે, જણાવો. શું કરે હું છે, પૂછું છું, બોલો, પોલીસ કેટલા કલાક કામ કરે? લાઈવ રાખો વાતો. હા. પણ તમે શું કામ કરો છો? હા. પોલીસ આ તે ક્યારે તમને જાગૃત, પૂછું ક્યારે છું, સુતા, એવું પૂછું એ પૂછું પૂછતા જ પૂછું નથી તમે. પૂછું પૂછું તમને ખાલી અરે એટલું આવડે છે કે પણ તમને પોલીસના પૂછ્યું, negativity- તમને પૂછ્યું, તમને પૂછ્યું, તમે હંમેશા negativity તમને બતાવો, પૂછ્યું, positivity બતાવી તમને દો. પૂછ્યું. તમે કોઈ મારું પોલીસની જો positive video નો એક video બતાવો. મારું ફેસબુક કે account નો જાઓ જાઓ, નહીં. અત્યારે ખોલો ને, બતાવું, વિડીયો બતાવું તમને. time નથી. પુણા પોલીસ સ્ટેશનના વીયુ ગડારિયાએ પોલીસની પાછળ દોડીને આરોપીને પકડ્યો હતો, એનો વિડીયો છે, ચેક કરો, ચેક કરો. સન્ના ગડરિયા સાહેબ વિરુદ્ધ પડ્યા હતા, એ ખબર હા છે મને. હા, પણ એનો પોઝિટિવ વિડીયો બી છે ને, છે ને, પહેલા તમે છે ને, negativity કેટલી મેળવી છે ને, આપી. છે ને, છે ને. પહેલા તમે પહેલા negativity છાપો અને પછી એ વસ્તુ જવા દે. એ મારો એક પ્રશ્ન છે, કાળા કાચ તમે કેમ રાખ્યા? મારો એ જ પ્રશ્ન છે. fine હોય. હા એના માટે fine છે. હા, ફરી દઈશ. ફાઇન ભરી દેશો, હે ને? બસ. હવે એને એમ કીધું હતું કે પાર્કિંગમાં તમારી નો પાર્કિંગમાં છે, એટલો મોટો ડ્રાઈવર બેઠો છે, એ અભી હાલ બેઠો બહાર અને આ પાછળ આ બીજો વ્યક્તિ બેઠો છે, પાછળ બીજો વ્યક્તિ, પાછળ ભાઈ ઉતરી જાય ને પાછો એ ભાઈ ગાડીમાં બેઠા છે, ગાડીમાં જ બેઠા છેક સુધી. અહીંયા છે. હા હા, તમે દરવાજા ખોલો. અરે મારા ભાઈ, કેમેરામાં હું દંડ ભરીશ. જો અહીંયા કોઈ નહીં બેઠું હોય ને, હું દંડ ભરીશ. કેમેરા કઢાઈ લો, ચાલો, હે ને? એ દંડ ભરવો જ પડશે હા તમારે તે. હા, મારી ગાડી નો પાર્કિંગમાં પડી હશે એટલે હું દંડ ભરીશ, બરાબર? હવે આમની આર્ગ્યુમેન્ટ એવી છે કે હું પોલીસની નેગેટિવિટી ફેલાવું છું, હું પોલીસની પોઝિટિવિટી નથી ફેલાવતો. એક તો કાળા કાચ રાખવા કહેવાય ને, સીના ઉપર, ચોરી ઉપર સીના ચોરી, આને કહેવાય ચોરી ઉપર સીના ચોરી. એક તો કાળા કાચ રાખવા, નંબર પ્લેટ નહીં રાખવી, કઈ પણ પ્રકારની ઓળખ નહીં. અને આપણે જો કહીએ કે આ કાળા કાચ વાળી ગાડી કેમ રાખી, તો એમ કહે છે કે તમે પોલીસનું મોરલ ડાઉન કરી અને પોલીસને હેરાન કરો છો, પોલીસનું મોરલ ડાઉન કરો છો અને પોલીસ વિરુદ્ધ નેગેટિવિટી ફેલાવો છો. આને નેગેટિવિટી કહેવાય. જો તમે કોઈને કાયદાનું ભાન કરાવો તો એને નેગેટિવિટી ફેલાવી કહેવાય. અરે મારા ભાઈ, કાળા કાચ વાળી ગાડીઓ રાખવાનું બંધ કરી દો, એટલે મારે કોઈ જરૂર જ નથી લાઈવ આવવાની.
સમજાઈ ગયું? આપણને ક્યાં શોખ છે? કાળા કાચ વાળી ગાડી નો હોત તો મને ક્યાં કોઈ શોખ છે? અહીંયા આવે છે ટ્રાફિક પોલીસ આવે છે. પણ તમે તમાશો હું મારી રીતે ડાઉન કરો છો. મેં તમારી હારે વાત કરી. પણ તમે જોરથી બોલી પોલીસનું મોરલ ડાઉન કરો. ક્યાં મોરલ ડાઉન? મોરલ ડાઉન કરો છો. આમાં મોરલ ડાઉન ક્યાં આવે છે? પોલીસ જે મહેનત કરી રહી છે એના ઉપર તમે અરે 100 સલામ જે ઈમાનદાર પોલીસ વાળા છે ને એને 100 સલામ રોજે કરું. રોજે મારા પોલીસ વાળા મિત્રો છે. સલામ નથી કરતા. મારા પોલીસના મિત્રો છે. તમને ખબર છે પોલીસમાં મારા મિત્રો છે. અત્યારે તમે પોલીસનું મોરલ ડાઉન કરો. નેગેટિવિટી હોતી રહે. હા. તમને થોડી ઘણી લાઈન મળી રહે એટલા માટે તમે આ કરો. રોડ ઉપર હા, એટલે મને થોડી ઘણી લાઈક માટે હું પોલીસની સામે પડું. એટલો બધો મૂર્ખ કે કોઈ વ્યક્તિ થોડીક લાઈક માટે, અરે મારા ભાઈ વકીલ છું ને એટલે, બાકી બીજો હોય ને તો અંદર નાખીને ઠોકીને સર્વિસ કરી નાખી હોય. સમજે? હા, કેટલા લોકો વિડીયો ઉતારે અને પોલીસ સ્ટેશન લઈ જાઓ છો? કેટલા લોકો વિડીયો ઉતારે અને પોલીસ સ્ટેશન કેટલાને લઈ જાઓ તમે? ભાઈ જો હા, એ જે જેનું કામ હોય ને એ કરે. હા, વસ્તુ સમજી હા, હા. ઠોકતા ભલે હા, ઠોકતા હા. ઠોકા હા કોઈ જોયો ભાઈ, મારા વિશે હા તો બસ તો પછી. ન્યૂઝમાં કેટલી અરે ભાઈ મને કોઈ શોખ નથી. મારે એક જ ટોપિક છે અહીંયા, બ્લેક કાચ કેમ રાખ્યા? મારો પ્રશ્ન એ જ છે. મારી યાર બહેસ ના કરો ભાઈ. બહેસ એટલે તમે કેમ તો બહેસ જ છે ને આ શું છે? મેં તમારી યાર વાત કરું છું ભાઈ. હું લાઈવમાં મારા મારું નામ હા તો તમે મારો વિડિયો કેમ ઉતારો? મારી ગાડીનો વિડિયો બ્લેક કાચ છે. બહેસ નહીં કેમ? નહીં. તમે બહેસ નહીં કહો. નહીં કેમ ભાઈ? કેમ બહેસ કહો છો? આ બ્લેક કાચ તમે કરો બહેસ. બ્લેક કાચ વાળી ગાડી કેમ છે? મારો સિમ્પલ પ્રશ્ન એ છે. તમે પોલીસ છો ને, બ્લેક કાચ વાળી ગાડી કેમ રાખો છો? હા તો તમે કરો છો બહેસ નથી અને હું કરું બહેસ છે. પોલીસ છો ને, બ્લેક કાચ વાળી ગાડી કેમ રાખો છો? તો મેં તમને કહી દીધું હા, છે. શું કરો? અને એનો દંડ હોય ભરવાનો હોય હા. કાંઈ બીજું હોય નહીં. હા. વસ્તુ સમજી લો, દંડ ભરવાનો એટલે પતી જાય. હા તો બસ. ફાઇન હોય. હા બીજું કશું હા તો ફાઇન ભરાઈ જશે ને હમણાં, બરાબર? ફાઇન ભરાઈ હા બસ ઓકે. બાકી બીજું કઈ હોતું નથી ને એમાં. હજુ આજથી 10 દિવસ પહેલા મેં કીધું ને, હું ફરીવાર એફઆઈઆર અપલોડ કરીશ. 10 દિવસ પહેલા, આપણે જશું પોલીસ સ્ટેશન. બરાબર? બરાબર, મારે અહીંયા ઉભો તમાશો નથી કરવાનો. ટ્રાફિક પોલીસ આવે છે. પોલીસનું જે મોરલ છે ને, ટ્રાફિક- ડાઉન નથી ટ્રાફિક- કરવાનું. પોલીસ સ્ટેશન ચાલો, તમે અહીંયા દંડ ભરશો. મને તમે વાત કરવા દેશો એ ભાઈ? નહીં, હા, તમે મારા વાત લાઈવ- ચાલુ રાખો, પણ મારું જેવું કામ છે હું કરીશ ને. બરાબર. હું અહીંયા ટ્રાફિક પોલીસ, તમે કાયદાનો ભંગ કર્યો કે નહીં? પોલીસ સ્ટેશન જાઉં. કાયદો તમારી માટે શું છે? હા, મારી વાત સાંભળી. કાયદો તમારી માટે શું? કાયદો શું છે? કાયદો પોલીસ સ્ટેશન. કાયદો તમારી માટે ભગવાન કહેવાય કે ના કહેવાય? ગીતા કહેવાય કે તમારી ના? માટે કહેવાય, મારી માટે, અમારે- પબ્લિક માટે, લોકતંત્ર આખા માટે, બધા માટે. બધા માટે કાયદો ભગવાન. તમે કાયદાનો ભંગ કર્યો છો, માનો છો? તમે ઈમાનદાર પોલીસ વાળા છો. હવે ટ્રાફિક પોલીસ ફાઇન ભર દો, બસ. વાત સમજી લો, ફાઇન ભરાવો, પોલીસ સ્ટેશન જઈને ભરાય ને. તમે આ રોડ વચ્ચે પબ્લિક અરે તમે ટ્રાફિકનો નિયમનો ભંગ, ટ્રાફિકના નિયમનો ભંગ અહીંયા કર્યો કે નહીં? અહીંયા કર્યો કે નહીં? અહીંયા પોલીસનું મોરલ ડાઉન થાય. અરે પણ હું તમારી યાર કેમ વાત જ કરું થાય છે. છું? તમે હું ક્યાં વાત જ કરું? વચ્ચે આવીને મારું હું ક્યાં વાત? કરો છો. તમારે અત્યાર સુધીની કામ કરી એના ઉપર તમે પાણી ફેરવી રહ્યા છો. ના ભાઈ, પોલીસના કામ માત્ર પાણી ફેરવી એક જ વસ્તુ થાય છે, એક જ વસ્તુ થાય છે. એટલે એમાં મોરલ એક જ ડાઉન થાય છે પોલીસ. બ્લેક કાચ ટોપિક છે ભાઈ. અહીં મારો બીજો કોઈ ટોપિક નથી. બસ તમે દંડ ફાઇન ભરી. છે. હા ફાઇન છે તો ફાઇન ભરાય, પણ પોલીસ સ્ટેશન નહીં જઈને ભરાય ને. જો પોલીસ મને છે ને થાય. બધું કામ થાય મેહુલભાઈ, બધું કામ પોલીસ સ્ટેશન જઈને થાય. ભરવાની હું ના નહીં પાડું. હા. બરાબર, ભરીશ તો હું ખરો. ટ્રાફિક પોલીસમાં અમે ફરિયાદ કરી, તમે સાંભળી? એના માટે ટ્રાફિક પોલીસ અહીંયા આવી રહી છે. ટ્રાફિક પોલીસ ક્યારે આવી ખબર નથી. એના માટે કઈ ઉપર પાછો ફોન કરીએ, આપણે ફોન કરીએ કે ટ્રાફિક 5 મિનિટમાં તો આવી નહીં જાય. ટ્રાફિક પોલીસને ફોન કરીએ, બરાબર? કારણ કે તમે મોરલ ડાઉન કરો છો પોલીસ. મોરલ ની વાત નથી. મોરલ ડાઉન કરો એક છો. હકીકત, પબ્લિક વચ્ચે તમે આવી રીતે વાત જો. કરો અને આવી રીતે વિડીયો ઉતારો એટલે બધાને એવું લાગે કે પોલીસનું કઈ છે જ નહીં એમ. આવી રીતે 2 જણા આવશે વિડીયો ઉતારશે એટલે બધા આ રીતે નહીં, શીખશે. નહીં, બરાબર, અને નહીં. પોલીસનું મોરલ ડાઉન જ થવાનું છે આવી. હેલો બરાબર, હેલો, તમને એમ લાગતું મેહુલ કે બોગરા હીરો- બોલું. કોઈ હીરોગીરી નથી આને. અહીંયા અમરોલી હજુ ઉભો છું. આ ગાડીના માલિક આવ્યા છે અહીંયા અને બહેસ કરી રહ્યા છે મારી યારે કે ભાઈ તમે કેમ આ ગાડીની ફરિયાદ કરો છો અને કેમ વિડીયો ઉતારો છો, બરાબર? નથી. મેં એના બરાબર માટે ફાઇનનું કીધું. બરાબર. હા, એટલે એ આવે, તમે આવો તો એને ફાઇન ભરવો છે. જુઠ્ઠું બોલી રહ્યા છો લાઈવમાં. ફાઇન તમે લાઈવમાં જુઠ્ઠું બોલો છો. પહેલી વસ્તુ છે. ઓકે હા, મોકલાવો, જલ્દી મોકલાવો, બરાબર? આમાં બોલું ને. અરે હું તમારી સામે કેમેરો કરી દઉં. ચાલો બોલો ચાલુ તમે. છે તો કેમેરો તમે બદલ્યો નથી ને. હાલો ચાલો, હા બોલો. તમે અત્યારે ટ્રાફિક વાળાને એવું કીધું કે હું બહેસ કરું છું, કેમ ફાઇન ભરવાનું કહો છો, કેમ કાળા એ આપણે બહેસ થઈ જ નથી. તમે આટલું જુઠ્ઠું કેમ બોલો છો? પહેલી વસ્તુ તમે મારી યારે બહેસ કરો છો કે નહીં? બહેસ આપણે એ વાતે થઈ જ નથી. હા. એ વાતે થઈ જ નથી કે કેમ ગાડી ઉભી રાખી, માલિક આવ્યો. માલિક પહેલેથી તમારી જોડે તો જ્યારથી લાઈવ વિડીયો ચાલુ કર્યો ત્યારથી તમારી જોડે માલિક છે. હા. તમે અત્યારે એવું કીધું ફોનમાં કે માલિક આવી હા, ગયા. તમે મારી પાસે આયા ને, તમે મારી પાસે આયા ને, તમે મારી પહેલા મેહુલભાઈ તમે એ નક્કી તમને કરો કે કેટલું તમને તમને એ ખબર છે કે બંધ નહીં કરો. push નહીં કરતા. નહીં ચાલુ જ છે. વિડીયો મ્યુટ નહીં કરતા. મારી વાત સાંભળો. Mute અરે નહીં મ્યુટ નહીં, બધું કન્ટિન્યુ ચાલુ. હા, એમ. તમને ખબર આ બ્લેક કાચ વાળી ગાડી મેં કેમ લીધી? એ કારણ ખબર છે? હું તમને એફઆઈઆર મોકલીશ 10 દિવસ પહેલા.
મારી વાત સાંભળી લો ને. તમે તમારું એટલું હું સાંભળું છું, તમારે મારી વાત કેમ નથી સાંભળી? મારા વિશે પૂછજો ભાઈ. તમે મારી વાત પ્રેસ નોટ હું વાંચી તમે મારી વાત કેમ નથી? કેટલા કામ કરું? તમારું હું એટલું સાંભળું છું, મારી એક મુદ્દો કેમ નહીં સારું? એક મુદ્દો સાંભળી લો. કાપોદ્રા પોલીસ સ્ટેશન ની પાછળ ચીકુવાડી છે, બરાબર? એ ત્યાં આગળ સ્વીપ તમે કીધું થોડી વાર બ્લેક તમે કાચ વાળી બરાબર. બે લોકોને ઉડાઈ દીધા, બે કોમામાં છે. પોલીસ વાળો જ છે. હા, પોલીસ તમે વાળો. સાંભળી લીધું. એની આઈડેન્ટિફિકેશન નથી થઈ. એને દારૂ પીધું તો કે કેમ એ નથી ખબર પડી. કેમ કે કાળા કાચ હતા. પણ એના એવું નથી કે સિક્કા બે ખરાબ હોય. બે પણ સિક્કા તમારે બે કાળા side કાચ જોવી પડે. કાળા કાચ શુક્રવાર રાખવા બે જોઈએ. સાઈડ તમારે જોવી પડે હંમેશા. ના તમે રાખવા હંમેશા જોઈએ ને. સિક્કાની એક જ સાઈડ જોવો. નહીં નહીં નહીં, બંને સાઈડ સિક્કાની બંને સાઈડ નથી જોતા તમે મેહુલભાઈ. બંને જોઈએ. સાઈડ જુઓ તો આપણે- તમને ખબર પડે કે પોલીસ શું આપણે કરી રહી છે. અરે ઈમાનદાર પોલીસ વાળાને સલામ. તમે ઈમાનદારીથી કામ કરતા હોય ને તમને સલામ, પણ આ કાળા કાચ કર્યા છે ને એની માટે સલામ નહીં કરું. પણ સમજાય એ જ ગયું કે કહું નહીં? છું કે ગમે તે માણસનો એક નેગેટિવ પોઈન્ટમાં 99 જે પોઈન્ટ હોય ને એને તમે બદનામ કરી રહ્યા છો. વસ્તુ સમજી લો તમે. નહીં નહીં નહીં, મારો આ એક પોઈન્ટના જો. કારણે મારે જે ખાલી કાળા કાચ નથી, આમાં નંબર પ્લેટ બી નથી. મારા ભાઈ નંબર પ્લેટ તો રાખો, એટલીસ્ટ ગાડી છે તો નંબર પ્લેટ તો રાખો. પાર્કી ગાડી વાપરો, ચોરીની ગાડી વાપરતો નહીં તમને એ ખબર છે ડિસ્ટર્બમાં ચોરીની ગાડીઓ વપરાય? એ ખબર છે કે નથી? વપરાય. નહીં, એ તમે આ બધી બહારની પબ્લિક એ વિચારસરણી છે. બાકી પોલીસ હું પ્રૂફ કરીને બતાવું, મારો વિડીયો છે. વિચારી બતાવો તો. એક ગાડી કાઢી બતાવો ચોરીની મારા ભાઈ હજુ વિચાર લેજો બોલ્યા પ્રોહિબિશન ચોરી ક્રાઇમમાં જે બી ગાડીઓ વપરાતી જમા હોય ગાડી એમ બી. એક મને પ્રૂફ કરાવો એનો જે દંડ આવે ને હું ભરવા તૈયાર. હા, એટલે ડિસ્ટર્બ વાળા એની માલિકીની નહીં, બીજાની જેટલી બી ગાડીઓ જમા પોલીસ ચોરીની કે સ્ટેશનમાં પ્રોહિબિશનની કોઈ બી જમા ગાડી જમા ગાડી. હા, એ મને એક પ્રૂફ કરી બતાવો તો એને હું આઈને રૂબરૂ તો આવીને તમારી હું તમે video માલિક છો, live જોતો હું તમે માલિક છો તો કેમ નંબર પ્લેટ નથી એને રાખતા? નહીં તમે હવે પોઈન્ટ નહીં બદલ પોઈન્ટ નથી. પોઈન્ટ નહીં બદલ મારો- તમે નહીં. ચોરીની ગાડી કીધી હું ચોરીની ગાડી ના મારો વાપરું વિડીયો છું. છે હું પોલીસ છું ડિસ્ટર્બમાં, ડિસ્ટર્બ ઉપર મારો વિડીયો છે, ફેસબુકમાં ચેક કરજો એકવાર, બરાબર? મારે ચેક કરવાની જરૂર નથી હા, મેહુલભાઈ. અને પુણા પોલીસ સ્ટેશનનો જ છે, એ બી જણાવી દો તમને, બરાબર? કોઈ બી વિડીયો હોય કોઈ ના વાપરે એટલું તો મને ખબર પડે. પોલીસ હોય એટલું તો ના કરે મેહુલભાઈ. ચોરીની ગાડી ના વાપરે ઓકે. મેહુલભાઈ. હું એમ કહું છું, હું તમને ખાલી એવું કહું છું, ચાલો એ બધું વાત છોડી દો, બરાબર? શું હતું? એટલે જો આટલી વસ્તુઓ છે કે ભાઈ આપણે સમજાવીએ, આપણે કહીએ, પણ કોઈ આપણને સમજાવી જાય છે. એક તો કાળા કાચ રાખવાના, નંબર પ્લેટ નહીં રાખવાની, અને ઉપરથી કહીએ તો આપણને બ્લેમ કરવાના કે તમે નેગેટિવિટી સ્પ્રેડ કરો છો. હું આ ભાઈના 10 સારા વિડીયો મને મોકલે, હું પોસ્ટ કરીશ, મને કોઈ વાંધો નથી, બરાબર? હું મારા જ ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરીશ, મને કોઈ વાંધો નથી. પણ હવે સારા કામ બદલ ખોટા કામનું લાયસન્સ મળી જાય એ તો યોગ્ય ના કહેવાય ને. એટલે સારા કામ બદલ સરાહના, પણ જે ખોટા કામ છે એ બદલ તો કઈ કાર્યવાહી થવી જોઈએ ને. એટલે એની માટે જ આપણે અહીંયા છીએ, આપણો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી, બરાબર? બરાબર. હવે હું ફરી વાર બતાવું, એક બી જગ્યા એવી નથી જ્યાંથી આપણે જોઈ શકીએ, એક બી સાઈડ, એક બી 6 માંથી 6 મિરર, ફ્રન્ટ મિરર એ બ્લેક. હવે મને તો એમ છે કે આ નાઇટમાં વિઝન કઈ રીતે આવતું હશે, આ નાઇટમાં ગાડી ચલાવી કઈ રીતે, આખો એમની સારી કહેવાશે કે નાઇટમાં બી આ એટલા બ્લેક કાચમાં બી ગાડી ચલાવી લે છે, બહુ સારી વાત કહેવાય, બરાબર? બાકી આપણે તો એટલા હોય બ્લેક કાચ તો અકસ્માત થવાની સંભાવના રહે, પણ હવે એમની આંખો સારી છે તો એમને કઈ ના થઈ શકે, એમાં કોઈ વાંધો નહીં, બરાબર? અને એટલે નહીં, સારી વાત છે. અને તમે કીધું ને કે નેગેટિવિટી પર તમારા 10 વિડીયો સારા મોકલો, હું મારા ફેસબુક પેજ પર મૂકીશ, તમને પ્રોમિસ આપું છું, એકવાર જોઈ લો, પ્રોમિસ કરું છું તમને. એકવાર S24 કે કોઈ બીનું ખોલી દેજો એટલે તમને હું તમારા વિડીયો મૂકીશ મારા ફેસબુક પેજ ઉપર, બરાબર? બરાબર. હવે સતત ફોન આવી રહ્યા છે અમને, બરાબર? એમના મિત્રો દ્વારા, જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય અથવા કોઈ બી હોય, આપણને શું ફરક પડે છે, આવે કોઈ વાંધો નહીં, બરાબર? ટ્રાફિક પોલીસને આપણે બોલાવી છે, એ આવી જાય, બરાબર? એટલે આપણે આમના જે બી દંડ હોય એ ડોક્યુમેન્ટ બતાવી દે, એમનો વીમો, પીયુસી, જે બી કાંઈ આવતું હોય, આરસી બુક, બરાબર? અને એમનો દંડ ભરી દે, એટલે એમના રસ્તે, આપણે આપણા રસ્તે, આપણને કોઈ ફરક નથી પડતો. આપણો ખાલી કહેવાનો મતલબ એમ જ છે કે કાયદાના રક્ષક છીએ તો કાયદાનું 100% પાલન કરવાની આપણી જવાબદારી છે, અને એમાં આપણે છટકી ના શકીએ સારા કામોના બહાના ઉપર. સારા કામ કરો છો, 100 સલામ છે એમની માટે, પણ તમારું એક ખરાબ કામ એ તમારા સારા કામ પર પાણી ફેરવી રહ્યું છે, બરાબર? એટલે સારા કામ કરો, સારી વાત છે, અને જે બી આ તમે કાયદાની ભૂલો કરો છો એને સુધારો, બરાબર? કાળી કાચ કઢાઈ નાખો, નંબર પ્લેટ મરાઈ દો, એટલે આપણને કોઈ વાંધો નથી. પછી બિંદાસ રખડો તમ તારે, આ તમે લોકોની સેવા કરી રહ્યા છો, લોકોની સેવાનું કામ કરે છે, આપણને શું વાંધો છે? ગમે ત્યાં જવું હોય ત્યાં જાય. બસ એક જ વસ્તુથી વાંધો છે કે કાળા કાચ ના હોવા જોઈએ ગાડીમાં. મેં તમને ફરીવાર જણાવ્યું કે કાળા કાચથી કેટલી તકલીફો પડે, લોકોની આઈડેન્ટિફિકેશન નથી થતી,
કોઈ પણ અકસ્માત કરીને ગમે ત્યાં જતા રહી છે, બરાબર? એટલા માટે. અને લાઈવ મારે કેમ રાખવું પડે ને, એમને એવું છે કે મને થોડી ઘણી લાઈક મળે એટલે હું લાઈવ કરું છું. લાઈવ એટલા માટે રાખવું કે હું મારી સેફટી કરતો હોઉં છું, બરાબર? કારણ કે એવા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, કોઈએ પોલીસનો વિડીયો ઉતાર્યો, મસ્ત પોલીસ સ્ટેશનમાં લઈ જઈને સારી માવજત કરવામાં આવી, એવું તમે સાંભળ્યું હશે. એટલે આ બહુ સારી એવી માવજત થાય એટલે હું મારી સેફટી માટે અહીંયા લાઈવ ચાલુ રાખું કે મને કંઈ ના થાય એટલા માટે. કારણ કે હું જેમની સામે પડું છું ને, સામે, એ લોકો નેક્સ્ટ લેવલ સુધી જઈ શકે. ભલે અત્યારે જેટલી બી સારી વાતો કરવી હોય એટલી કરી લે, કેમ કે વકીલ છું, કાયદાઓ જાણું છું, એટલે મને કંઈ નથી કરી શકતા. જો સામાન્ય માણસ હોય ને તો અત્યારે ક્યારનો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હોય. એટલે એટલો ફરક છે. હું વકીલ છું એટલે થોડીક આ લોકોને નથી થઈ શકતી એટલી જે મરમ્મત કરવી હોય એ, બરાબર? બાકી સામાન્ય વ્યક્તિ હોય તો આ રીતે થોડી ના કરી શકવાનો છે કોઈ પણ વ્યક્તિ. એટલે આ વસ્તુ છે. કેવું છે તમારે કઈ? બોલો બોલો બોલો. હું બોલ્યો તો તમને ચાન્સ આપું, હાલો બોલો. ભાઈ જો મારી ભૂલ છે એ પ્રમાણે ટ્રાફિકનો વિડીયો લઉં, ટ્રાફિકનો મેમો લઉં, પણ આ જે નેગેટિવિટી બતાવી રહ્યા છે ને એ ખોટી જ છે, બરાબર? આ નેગેટિવિટી જ બતાવે. અમે શું નેગેટિવિટી કામ કરે છે, શું નેગેટિવિટી કામ કરે છે તમને ખબર છે? રાત દિવસ કેટલા કલાક કામ કરે છે. અરે સો સલામ, સો સલામ છે જ, આપવી જ પડે. અને હું એવું અમે ઈચ્છતા નથી કે તમે આપો, પણ આ તો તમે તમારી રીતે આપતા હોય તો વાત છે. અમે પગાર લઈએ છીએ એટલે કામ કરે, પણ 100% એમ કહું કે ભાઈ પોલીસ કામ કરે છે તો એના 2-4 વિડીયો એને નાખો તમે સારા. તમે મારું ફેસબુક નથી ચેક કર્યું છે, બહુ વાર ચેક કર્યું ભાઈ, પણ ઓનલી નેગેટિવિટી જોવા મળે એટલે તમારું વિડીયો જોવાની જ ઈચ્છા નહીં થઈ કે તો પોલીસ તો ખરાબ જ જ્યારે હોય ત્યારે કે પીયુસી નથી, નો પાર્કિંગમાં પડ્યું છે, આ છે તે છે, એ જ વિડીયો મેં એ વસ્તુ ખોટી હોય છે, એ વસ્તુ નહીં આ જોયા છે, એ વસ્તુ ખોટી હોય એ નહીં જોયા છે આજે, પણ એ વસ્તુ ખોટી તમે એમ કહો છો પોઝિટિવ વિડીયો છે કેટલા છે? એ વસ્તુ ખોટી હોય છે. પોઝિટિવિટી તમે કહો છો કેટલા છે? વિડીયો પોસ્ટ કરું ગળતો થોડી ના હોય. મારા અત્યાર સુધી તમે જોયા છે પોઝિટિવ વિડીયો? હું શું કહું છું, મારા વિડીયો એટલા પોઝિટિવ છે, ઘણા ન્યૂઝ કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરતો હોય મેં અત્યાર સુધી એટલા એની પાસે દંડ ભરાવી, એટલા તો એ નેગેટિવ કહેવાય. અમુક સમય અમે એટલી નોકરી કરી 48 કલાક ઓન રહીએ છીએ, અમુક આરોપી પકડો ત્યારે કોઈ નથી કોઈ આવતું કે ભાઈ આ સેજ કઈ વાંચમાં આવે એટલે બ્લેમ કરીને તરત આવી જાય છે વિડીયો. હું શું કહું છું, પણ આ કહેવા માંગુ છું તમને, હું શું કહું છું કે આપણે કોઈ કાયદાનો ભંગ કરતો બરાબર, એની પાસે દંડ ભરાવી તો એ નેગેટિવિટી. પણ નેગેટિવિટી ત્યારે થાય જ્યારે તમે થોડું જૂઠું, તમે જૂઠું શું બોલ્યા કે ભાઈ અત્યારે આયા હમણાં તમે બીજો ફોન ટ્રાફિકમાં કર્યો ત્યારે એવું બોલ્યા કે ગાડીના માલિક આવી ગયા ત્યારે જયારે વિડીયો ચાલુ કર્યો ત્યારે વિડીયોમાં હું આવી ગયો હતો સ્ટાર્ટિંગ થી. તમારો વિડીયો જ્યારથી ચાલુ થયો ત્યારથી બહેસ કરવાનું નહીં, માલિક આયા એવું બોલ્યા તમે, માલિક આયા અને મારી સાથે બહેસ કરે. હું એવી કોઈ બહેસ મેં તમારી સાથે કરી નથી. મારો કહેવાનો મતલબ એવો હતો કે આમ જલ્દી આવો. નહીં પોલીસ નહીં તો તમારે એવું કેવું જોઈએ એમને જલ્દી આવો. બહેસ કરો છો એવું ના થાય. હું તમારે જો બહેસ કરવાનું થાય ચર્ચા કરવા આવ્યો હતો કે શું છે એમ. હકીકત તો મારે પણ જાણવી. હું તમે જેમ નાગરિક છો ભારતના એમ હું તમારો હક છે એટલે તો તમને લાઈવ માં લઉં છું. છું. હું નાગરિક છું, એટલે તો તમને મારે સત્તા છે, હું પૂછવાની સત્તા નહીં. મારી ગાડીનો કોઈ વિડીયો ઉતારવો હોય તો મારો વિડીયો ઉતારતો હું પૂછી ના શકું શું છે શું નહીં. 100%. હા એમ હું એ કહેવા માંગુ છું. મારો જેમ હા એમ વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા મારી છે તમારી બધાની એટલે તમને મૂકો આપો જો આખા લાઈવ માં નહીં. તમે એમ કહો છો કે વકીલ છું અને વિડીયો ચાલુ રાખું તો નહીતર મને પોલીસ મારે લઈ જાય ના કરે એવું થાય છે. અરે નથી ઈમાનદારીથી બોલો ભાઈ, એવું થાય. તમારું માનવું કોઈ વિડીયો બનાવે, તમારું માનવું એવું છે કોઈ વિડીયો બનાવે નહીં તો વિડીયો પોલીસ સ્ટેશન લઈ જવાય છે. ભાઈ વિડીયો બનાવે ને તો અહીંયા વિડીયો એને પૂછવામાં આવે પહેલા કે કેમ વિડીયો બનાવે. વિડીયો નું પૂછવામાં આવે, એમને ડાયરેક્ટ કોઈ ના લઈ જાય. ડાયરેક્ટ જરૂરી એવું નથી કે દરેક વિડીયો ખરાબ જ બનતો હોય. અમુક અમે ઉભા હોય તો વિડીયો બનાવતા હોય સારું મૂકે જો પોલીસ કામ કરે છે આવું મૂકે છે તો અમે મારી ડિલીટ કરાવડાવીએ યાર. અમે વસ્તુ વિચારો અમુક વાર એવો દરેક વિડીયો એવા નથી હોતા કે નેગેટિવિટી છાપતા હોય છે. અમુક વિડીયો પોઝિટિવિટી પોલીસ ની આપતા હોય તો અમે એ વિડીયો ડિલીટ કરી નેગેટિવિટી છાપતા હોય. અમુક તો ઘણા એ વિડીયો ઉતારીને જતા શું અમે એની વાહે દોડીએ પાછળ દોડીએ મારવા દોડીએ. તમે શું કહેવા જંગલી છે અમે ગમે મારી લઈએ ગમે છૂટ છે અમને. કાયદામાં રહીએ તો અમે કાયદાનું પાલન કરીએ તો અમારે કાયદામાં રહેવું જ પડે. તો અમે કઈ ગમે મારી લઈએ તો તમે હવે બોલ્યા તમે કાયદામાં રહેવું પડે. એનો દંડ છે, એ દંડ હું ભરવાનો છું ને. એનો દંડ ભરવાનો જ છે આપણે તો પતી ગઈ ત્યાં વાત. બરાબર ત્યાં વાત પતી ગઈ. મારે દંડ ભરાવાનો છે બસ સિમ્પલ. બસ એ તો મેં તમને પહેલા જ કીધું. તો તમે કહો બહેસ કરો. હું કઈ બહેસ કરી મને કહો ચલો. એટલે બસ મારો શું તમે બહેસ કરો કારણ કે તમે અમુક શબ્દ એવા વાપરો છો કે જે ખરાબ છે અને
પબ્લિક ને જે જોવે છે હા. એને એવું લાગે છે કે આ પોલીસ ખરેખર ખરાબ છે. નહીં પોલીસ ખરાબ છે એવું તમે સાબિત કરો. નહીં, નહીં. પણ ખરેખર હું દરેક પોલીસ એવી નથી હોતી. હા. તમે જેવું ઈચ્છો છો કે જેવું બતાવવામાં આવે એવું પોલીસ નથી જ હોતી. હા. પોલીસ કઈ ખરાબ હોતી નથી, કોઈની દુશ્મન હોતી નથી. પોલીસ એની નોકરીમાં એના નોકરી કરવાની છે ભાઈ, પગાર લેવાનો છે, ઘર ચલાવવાનું Right, છે. right. એટલે પોલીસ રોડ ઉપર આવે છે. Right. બરાબર, એનો નોકરી કરી જાય છે. રોજ અમે માર્ક્સની રસીદ બનાવીએ છીએ તો પબ્લિક એવું કહે છે કે તમે માર્ક્સની રસીદ બનાવો છો, તમે આ કરો છો તે. અમને શોખ થાય છે રસીદ બનાવવાનો કોઈ. અમને ઉપરથી હુકમ આવે ત્યારે રસીદ બનાવીએ right. તો પબ્લિક એવું કહે છે કે ભાઈ તમે રોડ ઉપર ઉભા રહી પબ્લિકને લૂંટો છો. તો કોણે લૂંટ્યા કયો ચલો? અમે રસીદ આપીએ છીએ ને. 100% તમારી વાત સાચી છે. હા, એમ. તમે માનો છો ને ઉપરથી પ્રેશર હોય આ ચલાન બનાવવાના? ચલણ એટલે ઉપરથી આવે તો જ હા, બનાવે. એટલે હું એ જ કહું છું હા. કે ચલણ બનાવવાના તમને પ્રેશર હોય, હા. તમે ચલણ એટલે બનાવો, એ વખતે કોઈ બહુ નથી સરસ આવતું. વાત. એ વખતે એવું નથી કહેતું કોઈ તમે સારું કામ કરો કે ભાઈ તમને તમારી નોકરી કરો છો. એ વખતે એવું કહે કે તમે લૂંટો છો, પબ્લિકને રોડ વચ્ચે હેરાન કરો છો, આવું કહે છે. એ લગભગ જનતામાં બધાને ખબર છે કે પોલીસની ઉપરથી ટાર્ગેટ આવે. હા, તો પબ્લિક એ વખતે એવું નથી વિચારતી હા. કે ભાઈ આના ઉપરથી છે. એ વખતે એવું કોઈ એવું તમે એક વિડીયો એવો નથી મૂકતા એ વખતે કે ભાઈ ખરેખર આવું હોય છે. તમે મને જોતા નથી તો એ વસ્તુ ના, છે. તમે એકવાર એ આવો, છે ને. અમે માર્ક્સની રસીદ બનાવીએ ને તો હું તમને ફોન કરી તમારો નંબર લઈ તમે વિડીયો ઉતારો હા. અને તો પબ્લિક તમારો વખતે તમે કહેજો કે ભાઈ તમે ખરેખર માર્ક્સની રસીદ લો. કેમ કે આ લોકો એનું કામ નથી, ઘરનું કામ નથી કરતા, આ સરકારી કામ હું 1000 વાર બોલ્યો છું કે પોલીસની ઉપરથી ટાર્ગેટ હોય છે. છે. એને પણ તમે એવો વિડીયો બનાવો. તો વિડીયો છે નથી, છે. માર્ક્સનો નથી. તમે નથી જોતા તો મને જોતા નથી. સાચું કહું છું. તમે મને ભાઈ, જોતા મયુરભાઈ, મેં નથી. તમારા તમે- 3-4 વિડીયો જોયા ને પછી મેં જોવાનું બંધ નહીં, કર્યું. બાકી ખરેખર એવું નથી હોતું. ખબર નથી હોતી સોશિયલ મીડિયામાં જેટલા એક્ટિવ સારા તમારા જેવા અમુક લુખા તત્વો હોય જે એક્ટિવ થઈને ગાળા ગાળી રાત્રે કરતા હોય Right, ફેસબુકમાં right, છે જ તમને હા, ખબર હા, હશે. બહુ બધા, મારે બહુ બધા નામ ઉલ્લેખ બહુ કરવાનો બધા, હા. એ બધા અમુક ના છે અમે જ પકડી છે. વચ્ચે એક રિવોલ્વર નો વિડીયો આવ્યો હતો Right. કે ઓલા ઉપર બેસી બુલેટ ઉપર એને મેં ખુદ તમે પકડ્યો. પકડવા જાઓ. મેં સરસ, ખુદ પકડ્યો સરસ. છે. મારું નામ કિરીટભાઈ, મેં ખુદ પકડ્યો. સરસ. બરાબર, શું હું એકલો સલાહ? જ લઈ હા. આવ્યો. તો એ વખતે કોઈ નથી આવ્યું. અરે મને તમે વસ્તુ મોકલો, મોકલો. હું મારા પેજ પર મૂકીશ. 100% મૂકું. પછી કઈ આ વર્ષમાં મેં 2 આર્મસેક્ટ પકડ્યા. આર્મસેક્ટ એટલે એકવાર 2 ડબલ હથિયાર, એકવાર સિંગલ હથિયાર પકડ્યા. બરાબર. એ કોઈ નથી છાપતું. ના. નથી કોઈ. સારા હું પોસ્ટ કરીશ. વિદેશ અરે સોરી મીન્સ કે બીજા સ્ટેટના સારા આરોપી પકડ્યા ગંભીર ગુના, Right, હા. એ નથી છાપતું. હા. હું આ જ્યારે આવે નાની એવી મેટર આવે ના, હું મારા આ ઘરનું નાનું- કામ માટે નથી ગાડી કરતો ભાઈ. નહીં. મને શોખ થાય, મને નડે છે. બરાબર. તમને તેવું કીધું કે જેમ આંખમાં નડે છે તમને એમ મને નડે. હા. પણ જ્યારે અમે વોચમાં બેઠા હોય ને ભાઈ તમને- કોઈ આરોપીની વોચમાં, ત્યારે આવી રીતે તમારી જેવી રીતે વ્હાઈટ કાચ રાખીએ ને તો આરોપી તો શું કોઈ પબ્લિકે ના તો આવે. હું એ જ સમજાવું સમજી છું. લો. તમને એક ટ્રેનિંગ આપવામાં આવે, હા. ગુપ્ત રીતે આરોપીને પકડવાની આપવામાં આવે કે ના પણ આપવામાં? એના માટે વડીલ ગાડી જોઈએ. એની માટે આરોપી black લઈને કાચ વાળી બેસવું ગાડી પડે. ના જોઈએ. આરોપી લઈને એક વસ્તુ, કાલ અમે એક આરોપીને ઉઠાવવા ગયા સેલવાસ, હા. બરાબર, તો એની માટે કાળા કાચ વાળી ગાડી જોઈતી હતી. કેમ કે આખો દી બેહી રહેવાનું તો ગાડી બંધ પડી હું રહે. એક વાત કહું કોકને એવું તમને? લાગે ગાડી બંધ પડી, બ્લેક કાચ વાળી ગાડી હોય ને તો બધાની નજર પહેલા જ ના પડે. કે આમાં શું ચાલતું બંધ પડી હોય, કોઈને ખબર ના પડે. સાચું, તમે સાચું. ગમે એ માનો, બાકી ના પડે. જનતાને ખબર છે. સાચું કે બ્લેક કાચ ગાડી વાળી હોય ને તો બધાની નજર પહેલા જાય કે આમાં કંઈક આડું અવળું થતું હશે. ના થાય. સમજાણું કે? એટલે વસ્તુ એ છે કે તમે સારા કામ કરતા હશો, મને પોસ્ટ કરજો, હું મૂકીશ તમારા વિડીયો, મને કોઈ વાંધો નહીં. મારો નંબર છે ને, છે ને તમારી પાસે? નથી, તમે મને આપજો. હું 100% નંબર તમને આપીશ, ખબર હું પડશે પોસ્ટ કે હું- કરીશ. હું કેવો માણસ છું તમે હું સમજી જાઓ. તમારો વિડીયો પોસ્ટ કરીશ મારા ભાઈ. મારું સારામાં સારું ડિટેક્શન હું એટલે કરું અને આ ગાડીથી જ કરું. ભલે તમને એમ લાગતું કે આ ગાડી મારા માટે ખરાબ છે. મારા પણ મતે, મારા આ મતે. ગાડી રહી ને એના થકી જ હું અત્યારે આગળ છું. સરસ. કેમ કે આ ગાડી છે એટલે મારાથી તમે આ સારા ગાડી detection તમે થાય છે. ગાડી રાખો, બરાબર, પણ મારી એક તમને રજૂઆત છે, બરાબર, કે કાળા કાચ કાઢી નાખો. આપણે કાયદાના રક્ષક કહેવાય, આપણે આ ભંગ ના કરાય. કાળા કાચ કાઢી નાખો, નંબર પ્લેટ લગાવી દો. સાચું કહું છું, બરાબર, કારણ કે કાયદો છે ને, મારી માટે ગીતા કહેવાય, તમારી માટે ગીતા. બધા માટે એ તો બરાબર? સરખો જ હોય. કાયદાનું એટલે પાલન હા, કરવું જ પડે. એટલે તો પછી ગીતાનો આપણે ભંગ કરતા હોય, બરાબર, ગીતાના જેવા શબ્દ કાયદાનો ભંગ કરતા હોય તો એ ખરાબ લાગે મારા ભાઈ. બરાબર, સારા કામ કરો છો તો એટલું પાણી પછી આમાં શું કરવા ફેરવી દો છો? હું એ જ કહું છું કે તમે આ એક વિડીયો ઉતાર્યો ને એમાં મારું નેગેટિવિટી 100% કોઈ નેગેટિવિટી ના થાય. 100% કોઈ negativity negativity ના છે. મારું અત્યાર સુધીમાં આવાસમાં કોઈ બી આરોપી હોય ને ભાઈ, ગમે એવો ક્રિમિનલ કે મારી જોડે આગળ આવીને ઇમનામ સામેથી હાજર થઈ જાય. બરાબર. કેટલું નામ છે તમે હા હા બસ 15-20 મિનિટ પછી આવું છું ઘરે. મેહુલભાઈ, હરો મારે તે લેટ થાય છે, મારે જવું છે લસકાણા ફેમિલી સાથે. જો એ ના આવતા હોય તો હા? તમે રસીદ લઈને પછી હું તમને વોટ્સએપ કરી દઈશ. હલો, કેમ કે એક મિનિટ, હું ખાલી હવે એક ફોન કરી દઉં પછી નીકળી જાઉં. બરાબર, તમે હાલો. હવે આપણે એટલા ટાઈમથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો છે, હજી એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી. હા હા તો
હા મને ત્યાંથી કોઈનો નંબર મળશે મારા ભાઈ? હજુ કોઈ આવ્યું નથી એટલે. મેહુલ બોગરા બોલું. મને નંબર આપો ને ત્યાંથી કોઈનો. વોટ્સઅપ મને મેસેજ ફોન કરો પાછો. હા ફોન આપતા રહો. આ નંબર ડાયલ કરો. મેહુલભાઈ એવું હોય ને તો હા. તમે મને તમારો નંબર આપો, હું તમને વોટ્સઅપ કરી દઉં કે મારામાં જે આ રસીદ આવી ગઈ છે. એનું કારણ એ છે કે મારે લસકાણા જવાનું જલારામ મંદિર, હું તમારી- જસરાજ દાદાની અમારી જવાનું મંદિર છે. બરાબર. હું પોતે ઠક્કર સમાજમાં છું અને મારે જવું પડે. તમારે એવું હોય તો કોઈ વાંધો નહીં, તમે મને કહી દો એટલે વોટ્સઅપ કરી દો. એટલે મારે ભાઈ ટાઈમ છે ને, જો ટ્રાફિક આવતી હોય, આપણે વેઇટ કર્યો ઘણો, તમારામાં જોઈ લો કેટલા મિનિટ થઈ, બરાબર, લાઈવ કરે, બરાબર કારણ કે ઘણો ટાઈમ ખેંચી લીધો તમે. બરાબર. મને પાછા એ લોકો ફોન કરે છે, જેને અહીંયા મોકલે છે ને એને, બરાબર, નંબર આપે. હા હવે આપણે અડધી કલાકથી ટ્રાફિક કંટ્રોલ રૂમમાં જાણ કરી છે, પણ હજુ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી નથી. જે વ્યક્તિ છે, જેમની ગાડી છે, એમને જવાનું લેટ થાય છે અને ટ્રાફિક પોલીસમાંથી કોઈ આવી નથી રહ્યું દંડ કલેક્શન કરવા માટે. હલો, બોલો. હા 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 બોલો. હા બરાબર બરાબર બરાબર. રાઈટ. હું હા કાયદાકીય રીતે એને કાળા કાચવાળી ગાડી જો વાપરવાની જરૂર હોય ડિપાર્ટમેન્ટ તરફથી તો આરટીઓ તરફથી આવા લોકોને સ્પેશિયલ પરમિશન આપવામાં આવે છે. જેનું સ્કિન ડિસીઝ હોય, કોઈ બીજો સમસ્યા હોય, એને કાળા કાચ. રાઈટ રાઈટ રાઈટ. ચોક્કસ ચોક્કસ. બરાબર બરાબર. મારું લાઈવ ચાલુ છે, તમને ફોન કરું પછી મારા ભાઈ. હા હવે આ એક જ લાઈવ જોયા બાદ જ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે ભાઈ જો આવી બધી જરૂરિયાત તમારે પડતી હોય તો આરટીઓમાંથી પરવાનગી લઈ લેવાય, પણ એમને જાણકારી ના હોય કે કાયદા ભંગ કરવાની પરવાનગી આરટીઓ ના આપે. સમજાણું? કાયદાઓ ભંગ કરવાનું લાયસન્સ કોઈને ના મળે. એ કોઈ પણ હોય, પછી પોલીસ હોય, જજ હોય, વકીલ હોય, કોઈ પણ હોય. શું કહે છે? હેલો, હા નંબર મળ્યો તમને પેલો? રિંગ કરે છે? ઓકે ઓકે ઓકે. હા સારું, આવે છે એક ફોન. હા ઓકે. હલો, બોલો. હા બોલો બોલો. હા હા અહીંયા ગાડી પડી છે એક, આપણે વૈષ્ણવદેવી રેસિડેન્સી. અહીંયા કઈ રેસિડેન્સી છે? આપણે વૈષ્ણવદેવી રેસિડેન્સી બને છે ને, સ્ટાર રેસિડેન્સીની બાજુમાં. સ્ટાર રેસિડેન્સી આપણે અહીંયા પાછળ પેલું ફાર્મ આવ્યું છે ને, આપણે કયું ફાર્મ છે ભૈયા? આ કયું ફાર્મ છે? આ ફાર્મ કયું? રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં. રજવાડી પાર્ટી પ્લોટ વાળા રોડ પર જ આવે. રજવાડી પાર્ટી પ્લોટ થી તમે સીધા આવો ને મારા ભાઈ, બરાબર, એટલે સ્ટાર રેસિડેન્સી આવે. ત્યાં વચ્ચે જ હું રસ્તામાં ઊભો છું. હા ચાલુ રહેવા દો, વાંધો નહીં. હા શું લઈને આવી રહ્યા છો તમે? રજવાડી પાર્ટી પ્લોટની
પાછળની જ્યારે સ્ટાર બાજુ આવું છું, સ્ટાર રેસિડેન્સી બાજુ. હા, સ્ટાર રેસિડેન્સી બાજુ હું છું. શું લઈને આવી રહ્યા છો તમે? ગાડી આવું. ઓકે, જોઈ લીધા તમને. ચાલો આગળ આવતા રહો. જોઈ લીધા તમને. અહીંયા તો એવું છે કે જે ગાડી લઈને આવે છે ખુદ એ હેલ્મેટ નથી પહેર્યું. તકલીફો જ આ છે આ દેશની અંદર. આ ગાડી છે, બ્લેક કાચ વાળી ગાડી છે, આગળ પાછળ નંબર પ્લેટ નથી. બ્લેક કાચ વાળી ગાડી છે, આગળ પાછળ નંબર પ્લેટ નથી. આના ડોક્યુમેન્ટ ચેક કરો, ગાડી ઇન્સ્પેક્ટ કરો, અને જે બી હોય પછી દંડ વસૂલ કરીને જવા દો. હાલ કંટ્રોલ રૂમમાંથી એક પોલીસ જવાન આવી ગયા છે. ઇન્સ્પેક્શન કરી રહ્યા છે. રસીદ બુક લઈને નથી આવ્યા, એટલે રસીદ વાળાને બોલાવી રહ્યા છે. આપણે અત્યારે લાઈવ ચાલુ છે. આપણે હમણાં નો પાર્કિંગનો દંડ, આમણે જે બ્લેક કાચ લગાવેલા છે એનો દંડ, નંબર પ્લેટ નથી એનો દંડ, ગાડીની માલિકીની ખરાઈ અને કાળા કાચ જે લગાવ્યા છે એ નીકાળવાના છે. કારણ કે જાહેર જનતાની જ્યારે કાળા કાચ વાળી ગાડી પકડાય ત્યારે જાહેર જનતાના કાળા કાચ ઓન ધ સ્પોટ સ્થળ ઉપર જ કઢાવવામાં આવે છે. બરાબર? એટલે જે આ ગાડીના કાળા કાચ છે એ બી ઓન ધ સ્પોટ સ્થળ ઉપર જ નીકળવા જોઈએ. એટલે આપણે સ્થળ ઉપર જ આ કાળા કાચ કઢાવવાના છે. બોલો. હા, જો એક વસ્તુ એ છે કે હું શાંતિથી તમને દંડ ભરાઈને જવા દેવાનો. તમે મારી ઉપર 1000 આક્ષેપો લગાવી દો. આક્ષેપો મારા તમે સારા કામ કરો છો તો આવું કામ શું કરવા કરો છો? એક કારણે તમે મારું આખું મોરલ તોડ નાખ્યું. મને મોરલ શું કરવાને તૂટે તમારું? તમે જે ખોટું કર્યું છે એનો દંડ ભરી દો, કામ પૂરું થાય. મોરલ શું કરવા તોડો? શું વિચારતી હોય, તમે શું વિચારતા હોય, આપણે બધાની મેન્ટાલિટી અલગ હોય. તમે મને કાલે મેન્ટાલિટી કોઈ બી મને તમે તમારા કાલના સારા કામના બધા વિડીયો મોકલો મારા ફેસબુક પેજ ઉપર. આની પછી નેક્સ્ટ હશે, બરાબર? 100% મૂકીશ. આ જબાન આપું છું. જબાન મારી પ્રેસ નો તો તમને મોકલું. હું મૂકીશ. હું તમને કહીશ. હું જબાન આપું છું, હું મૂકીશ. બરાબર છે? કારણ કે તમે અત્યારે મારું મોરલ તોડ નાખ્યું. પબ્લિક એવું વિચારે કે આ કિરીટભાઈ કાંઈ કરી. ના ના ના, એવું નથી. આ તો તમારો ઈગો કહેવાય મારા ભાઈ, કે હું પોલીસ અધિકારી છું અને મને 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 કોઈ કઈ એવું થાય. સારા માણસ છે, પોલીસ તરીકે છે અને વ્યવસ્થિત કામ છે, ત્યારે હું આટલા 4.5 વર્ષ. બરાબર. એ જ મારું આખું જે 4.5 વસ્તુ જે મારું હતું ને એ આખું પાણી કરી ના પાણી ફરે લાગે તો બરાબર ભાઈ. એક સારા કામ કર્યા હોય ને આપણે તો પ્રજાના દિલમાં, તમને ખબર છે હમણાં એક વિદાય થઈ PSI ની તો ફૂલ માથે આખું ગામ રડ્યું હતું, યાદ છે તમને? બસ તમારા સારા કામ છે. આવે મારા મેહુલ પોગરાના એક વિડીયોથી કઈ ફરક નહીં પડતો મારા ભાઈ. એ તો આવે ને જાય. સમજાણું કે નહીં? તમે સારા કામ કર્યા છે તો તમને કઈ નથી થવાનું, બરાબર? તો શું કરવા તમને ચિંતા છે, બરાબર? એટલે વસ્તુ એ છે કે તમે સારા કામ કર્યા છે તો પછી આ શું કરવા કરવું છે? સમજાણું કે વસ્તુ? એટલે હવે આમાં એવું છે કે મન દુઃખ થાય છે કે ભાઈ તમે આવું શું કરવા કરી રહ્યા છો, પણ મારો વાંક નથી, બરાબર? મેં તમને એક ફરી પેલા બી કિસ્સો કહી દીધો, ફરીવાર એ કિસ્સો કહું છું કે આ કાળા કાચના કેટલા ગેરફાયદા છે. અકસ્માતના સમયે, દારૂ પીને ગાડી ચલાવવાના સમયે અંદર કોણ છે એની જાણકારી જ નથી મળતી. ગાડી કોણ ચલાવે છે એની પણ જાણકારી નથી મળતી. એટલે આ કાળા કાચ કઢાવવાનું અભિયાન જ મારું ચાલુ છે. જેટલી પણ કાળા કાચ વાળી ગાડીઓ મને દેખાશે એ તમામના આ જ રીતે ફિલ્મ ઉતારીને ફિલ્મ કઢાવવાની છે. એટલે એમની અહીંયા આજુબાજુમાં ઇજ્જત હશે, એમનાથી અમને કોઈ વાંધો નથી. સારા કામ કરે છે એની માટે સલામ છે, બરાબર? પણ એ સારા કામની આડમાં હું ખરાબ કામ તો નહીં જ છોડું, બરાબર? એ 100%ની વાત છે. હવે
હરેક વખતે મારે એક પ્રોબ્લેમ છે, ભાઈ એમણે એમનો બહુ બધો પક્ષ રાખ્યો એટલે હું થોડીક વાત જણાવી દઉં તમને કે ગમે ત્યારે હું લાઈવ કરું ને એટલે હંમેશા એક પ્રશ્ન, એક આંગળી મારા ઉપર ચિંતાય કે પોલીસ 24 કલાક કામ કરે, પોલીસ એટલી મહેનતથી કામ કરે અને તમે પોલીસના આ રીતના વિડીયો ઉતારો છો. અરે મારા ભાઈ, હું સારા કામ કરું છું તો એનાથી મને ખરાબ કામ કરવાનું લાયસન્સ મળી જાય કે ભાઈ હું 1000 સારા કામ કરું છું તો હું 1001મું કામ તો ખરાબ જ કરીશ એવું? એટલે હું આરોપીઓને પકડું છું, હું પોલીસમાં સારી સારી ડ્યુટી કરું છું તો હું કાળા કાચી રાખીશ, હું કાયદાઓની ધજિયા બી ઉડાઈશ, હું નંબર પ્લેટ બી નહીં રાખ. આ બધી લાયસન્સ મને મળે અને પછી મેહુલ બોગરાને બ્લેમ કરવાનો કે યાર તમે પોલીસનું મોરલ ડાઉન કરો છો. પોલીસ સારા કામ કરે એટલે મોરલ ઊંચું થઈ જશે. મારી એવી ઈચ્છા છે, સાચું આપ સૌને જણાવું, મારી એવી ઈચ્છા છે કે હું લાઈવ કરું ને પોલીસનું તો મને ગાળ પડવી જોઈએ કે સાલા પોલીસ એટલું સારું કામ કરે છે ને તું કેમ એના લાઈવ કરે છે. મારી દિલથી એવી ઈચ્છા છે, 100% મારી આવી ઈચ્છા છે, પણ એ વસ્તુ નથી થતી. કેમ? કેમ કે લોકોને જાણે છે, લોકોને ખબર છે કે કેટલું સારું છે ને કેટલું ખરાબ છે ને કેટલું શું છે. આપણે તો જસ્ટ બોલી રહીએ છીએ. તકલીફ આ પડે છે, કેટલા 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 પરિબળોથી ફેસ થવું પડે ખબર? ઇમોશનલ પરિબળ. પહેલા તો ઘણી જગ્યાએ તમારી સામે પડશે, એને ખબર પડશે કે આની સામે પડવાથી કંઈ નહીં થાય, તો પછી ઇમોશનલ ફેક્ટર આવશે કે તમને ઇમોશનલી બ્લેકમેલ થશે. ઇમોશનલ બ્લેકમેલ બી કામ નહીં કરે ને તો પછી ગમે તે નીતિઓ અપનાવશે. એટલે એટલા ફેક્ટર મારી ઉપર લાદવામાં આવે એટલે મારે આ લાઈવ કરવું પડે મારી પોતાની સલામતી માટે. ટ્રાફિક કંટ્રોલમાં ફોન કર્યો, ટ્રાફિક કંટ્રોલ વાળા ભાઈએ આ ભાઈને મોકલ્યા છે. હવે આ ભાઈ બીજા કોઈ ભાઈને મોકલ્યા છે. એમણે મને કીધું ને કે ભાઈ તમે કેમ મારું સારા કામની પ્રશંસા નથી કરતા, મારું મોરલ ડાઉન કરે છે. હવે આપ જ સૌ જોજો, હા જોજો, આમાં નંબર પ્લેટ નથી, બ્લેક કાચ અહીંથી તમને નહીં દેખાય કે અંદર કોણ બેઠું છે. હે, આ ગાડીની અંદર કોણ બેસે છે, શું કામ થાય છે, કેમ ખબર પડશે? કઈ રીતે જોઈ શકે કોઈ વ્યક્તિ? કઈ રીતે જોઈ શકે? ક્યારેય ના જોઈ શકે. એટલે આ જેટલી કાળા કાચ વાળી ગાડીઓ જે આ લોકો કહે છે ને કે અમે આરોપી પકડવા માટે વાપરીએ, હકીકત તમને એ જણાવું કે જેટલા કાળા કાચ વાળી ગાડીઓ જેટલા સારા કામમાં વપરાય ને એટલા જ ખરાબ કામમાં વપરાય છે. એટલે મને તો એક વસ્તુ નથી સમજાતી, સરકાર ગાંડી છે કે આ નિયમ બહાર પાડ્યો કે કાળા કાચ વાળી ગાડીઓ પર બંધ. કેમ બંધ કર્યો? કેમ કે એમાં દારૂની સપ્લાય થતી હતી, એમાં છોકરીઓ ઉપર ખરાબ કામ થતા હતા, એમાં ઇલીગલ તમામ પ્રકારની વસ્તુઓ થતી હતી અને અકસ્માતના કિસ્સાઓમાં અંદર કોણ વ્યક્તિ છે એની જાણ પણ નથી થતી. એટલા માટે કાળા કાચવાળી ગાડીઓ બેન કરવામાં આવી. હાલ ચલણ બુક આવી ગઈ છે ને, આમનું ચલાણ ફાળવવામાં આવે છે. આપसे हेड कांस्टेबल जो पीएसआई एएसआई ओके एएसआई चौधरी है. हाँ સ્ટાર રેસિડેન્સી હમણાં ડોક્યુમેન્ટ ચેક કરજો જરા કે ગાડી એમની છે કે નહીં. બરાબર, ડોક્યુમેન્ટ વગર તો ના ખબર પડે ને. આરસી બુક જોઈ લો એટલે ખબર પડે ને. આરસી બુક લઈ લો એમની. આરસી બુક જોઈને મેમો બનાવો મારા ભાઈ. આરસી બુક નથી એમની પાસે તો વિશ્વાસ કરી નંબર થોડી ના લખાશે. પણ આમના ચેસીસ નંબર જોઈ લો ને એટલે ખબર આવી જશે. હા એટલે ચેસીસ નંબર ચેક કરી લો એટલે ખબર પડી જાય. ઈ કોડ હાલ આમની પાસે ગાડીની આરસી બુક નથી, વોટ્સઅપમાં મંગાઈ રહ્યા છે.
ગાડી નહીં નોંધાય, ચોરીની કે પોલીસની ગુનામાંથી ગાડી નથી. ના ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે વેરીફાઈ કરી લઈએ ને, પોલીસની ડ્યુટી છે, કરવા દો ને એમને, વાંધો નહીં, વેરિફિકેશન કરવા દો. ગાડી ખોલીને ચેક તો કરી લો, બ્લેક કાર છે આમાં, કે આમાં શું છે શું નહીં, ચેક કરી લો ગાડી. ગાડી ચેક થઈ રહી છે. બ્લેન્કેટ નું એ રે નેમ પ્લેટ નંબર પ્લેટ છે લખાવો ને, એ તો કીધું મેં છે નંબર પ્લેટ. હાથમાં નંબર પ્લેટ છે આમ. ગોવિંદના 2-5 મિનિટમાં ફોન કરું. ભલે ને ચાલવા દે, ફોટો નહીં લખાવું તું. ખોટું નહીં, પણ વેરિફિકેશન જરૂરી છે, બરાબર. આમના ચેસીસ નંબર વેરીફાઈ કરીને પછી લખો મારા ભાઈ. ખાલી નંબર પ્લેટ તો ગમે એ ગાડીમાં રાખશે. આવી ગઈ છે GJ38 BA 6550 0 નામ બોલો ચાલો. કિરીટ ગાડીના બાકીના કાગળિયા બી ચેક કરજો. વીમો, પીયુસી અને નંબર પરથી વીમો પીયુસી નંબર ઓય કિશન, એમ પરિવહનમાં ગાડીનો વીમો પીયુસી ચેક કર. અલે ફોન. અલે આરસી ડિટેલ ના GJ38 BA 500 રૂપિયા ચલાન બનાવી બી નાખ્યું. હા એમ નહીં, હજુ બધું ચેક કર્યા વગર. બ્લેક ફિલ્મ છે, નંબર પ્લેટ નથી, નો પાર્કિંગમાં ગાડી પડી છે, 500 રૂપિયા ચલાન બને. હે નંબર પ્લેટ નથી, બ્લેક ફિલ્મ છે ગાડીમાં, નો પાર્કિંગમાં ગાડી પડી. ઓકે 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 બનાવો, કોઈ વાંધો નહીં, તમારી રીતે કામ કરો. ચાલો આ ચેક કર. મારું કહેવાનું છે ત્રણ ગુના છે આમાં, બરાબર, એ પ્રમાણે દંડ લેવાવો જોઈએ, બીજી કોઈ વસ્તુ નહીં. કાળા કાચ દેખાય છે ગાડીમાં, નંબર પ્લેટ દેખાય છે, નંબર પ્લેટ નથી, બરાબર. આના વીમો પીયુસી તમે ચેક કર્યા હજુ? જોયા? પીયુસી જુલાઈ 10, 2020 વીમો પૂરો થઈ ગયો છે, બરાબર. આ જાહેર જનતાને તમામને બતાવી દઉં, જુલાઈ 10, 2021 આનો વીમો પૂરો થઈ ગયો છે. તો પણ વીમો બતાવો ને મારા ભાઈ, પૂરો ના થયો હોય તો. હા ભાઈ ચાલો આગળ, અમને વીમો બતાવો. ઓકે ઓકે બતાવી દો, ઓકે બતાવી દો. જો હોય જ તે, હું કદાચ વીમા વગર ગાડી જ ના વાપરું ને ભાઈ, પોલીસ છે કે હા એવું હોય યાર. નંબર જે તે BA GJ38 6550 ને. હા બરાબર છે. નવેમ્બર 20. ઓકે પીયુસી નથી, બ્લેક કાચ છે, નંબર પ્લેટ નથી, બરાબર. અને નો પાર્કિંગમાં ગાડી છે.
પાર્કિંગમાં તો ભાઈ તમે આયા ને ઉભી રખાઈ છે. તમે આ ગાડી પાર્ક કરીને ગલ્લા પર ગયા હતા કે નહીં? તમે ગાડી પાર્ક કરી અને મારી ગાડીની અંદર ડ્રાઈવર છે, ગાડીની અંદર ડ્રાઈવર છે, દેખો બરાબર. ગાડી તમારી નો પાર્કિંગમાં છે ભાઈ, હજુ બી નો પાર્કિંગમાં જ છે બરાબર. હા શું? હા એની એ પોલીસનું કામ છે, બધાના ચલણ ફાળો, મને કોઈ લેવા દેવા નથી, મને આની હારે લેવા દે. બધાની ચલણ ફાડ નાખો, મને કોઈ વાંધો નથી. આ ગાડીનો ચલણ ફાડો, નો પાર્કિંગ નો ને નો પાર્કિંગ, કાળા કાચ, નંબર પ્લેટ અને પીયુસી. અને એક નિષ્પક્ષ તરીકે ફાડો મારા ભાઈ, તમે પોલીસ કર્મચારી છો. બસ આપણો સગો કોઈ હરેક વ્યક્તિ જે કાયદાનો ભંગ કરે ને આપણો સગો ના હોય બરાબર. નિષ્પક્ષ થઈને ફાડો. પહેલા આમનો 500 નો ચલાણ ફાડવામાં આવ્યો અને હવે ત્યારબાદ જે બાકીના ચલાણ છે એ ફાડવામાં આવી રહ્યા છે. અને એકાદોને લગાવી દો આની બ્લેક ફિલ્મ ઉતારવા હાટું, કારણ કે કાલે ઉઠીને આ ચાલુ જ રહેશે. નો પાર્કિંગ, પીયુસી. પીયુસી અને નંબર પ્લેટ. મારે કામ વાર લાગશે. પેલો બ્લેક ફિલ્મ નો આ તો અમરોલી પોલીસ બોલાવી દો. બ્લેક ફિલ્મ અને નો પાર્કિંગ નો બન્યો છે અને પીયુસી અને નંબર પ્લેટ નથી, એનો બાકી છે. એકમાં ઉલ્લેખ કરીને 1000 નો ફાડી નાખો એટલે થઈ જાય. ઓકે ઓકે ઓકે. પીયુસી 177 જ આવશે. પીયુસી 500. બરાબર ભાઈ, એકને આની બ્લેક ફિલ્મ ઉતારવા લગાવી દો. એક કર્મચારી તમારો ઊભો છે, આ બ્લેક ફિલ્મ ઉતારવી તો પડશે ને આમની. હા હા કોઈ વાંધો નહીં. નંબર પ્લેટ. આમાં ઘણા એવું કહે છે લાયસન્સ ચેક કરો, પણ લાયસન્સ હોય જ ડિપાર્ટમેન્ટમાં ભરતી થયા હોય ને એટલે ના જરૂર નથી.
કોઈ વાંધો નહીં, એમની પાસે છે જ લાયસન્સ તો છે જ એમની પાસે. હા પોલીસમાં જ ના લે ભાઈ. હા હા, એટલે મને ખ્યાલ હોય ને, જનતાને તો ના ખબર હોય. પકડી લો. હા જી, પોલીસ કર્મચારી છે. ધન્યવાદ 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 ધન્યવાદ. ઓકે, ટોટલ 4 ચલાણ ફાળવવામાં આવ્યા છે. પીયુસી, બ્લેક કાચ, નંબર પ્લેટ નથી, નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરેલી છે. હા ના ના, ખુશનો કઈ સવાલ નથી. આમાં મને ખુશી માટે થોડા કરો છો, તમારી જાતને પસ્તાવો થાય ને એટલે કરો છો. તમે કાયદાનો ભંગ કર્યો છે, બરાબર. હવે બ્લેક કાચ કઢાઈ નાખો અમને. અત્યારે નહીં નીકળે એવું કેવું છે એમનું? અત્યારે નહીં નીકળે એવું કેવું છે? હા, જાહેર જનતાના કાચ ઉભા ઉતરે કે ના ઉતરે? ઉતરે. તમે પોલીસમાં છો ને, તમને ખબર હોય ને. જાહેર જનતાના કાચ ઉભા ઉતરે તો તમારા કેમ ના ઉતરે? હા હા, બ્લેક કાચ કઢાવવાની તમારી જવાબદારી ના આવે. બ્લેક કાચ બરાબર, તમારી જવાબદારી નથી આવતી એમ ને? પણ હું એવું કહું છું કે તમારી જવાબદારી નથી આવતી. બ્લેક હા, પણ બ્લેક કાચ કઢાવવાની જવાબદારી તમારી નથી. સરસ, મેમાં ફાડ્યા છે અને ત્યારબાદ એ નીકળે છે કે ભાઈ કાઢી નાખો જાઓ, બરાબર. સરસ, બરાબર. કેમ કે ડિપાર્ટમેન્ટના વ્યક્તિ હોય એટલે આ રીતે જ હોય. કોઈ નહીં ભાઈ, તમે કાઢી નાખજો, તમને ઈચ્છા થાય તો વાંધો નહીં, બરાબર. અને જો નહીં કાઢવામાં આવે તો હું તો છું જ, બરાબર. ફરીવાર કરશું, ફરીવાર દંડ ભરાવશું, બરાબર. જ્યાં સુધી કાળા કાચવાળી ગાડીઓ મને દેખાય ને, તમામની ફિલ્મો ઉતરશે ને ફિલ્મો ઉતારશે, બરાબર. જય હિન્દ, જય સંવિધાન. આમના 4 ચલાણ ફાળવવામાં આવ્યા છે. નો પાર્કિંગ, બ્લેક કાચ, વિધાઉટ નંબર પ્લેટ અને પીયુસી, બરાબર. એકને છોડીશ નહીં, કારણ કે કાળા કાચનો તમે ઉપયોગ કરો ને એનાથી વધારે દુરુપયોગ કરો છો, બરાબર. જય હિન્દ, જય સંવિધાન.